હર્ષુસ કિચનમાં આપ સર્વનું સ્વાગત છે। આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ નાન ખટાઈ। નાન ખટાઈ જો પરફેક્ટ માપથી બનાવવામાં આવે તો એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે। તો બનાવવાની શરૂઆત કરીએ। એક બાઉલની અંદર હું અહીંયા અડધો કપ જેટલું ઘી, જે આપણે રૂમ ટેમ્પરેચર પર લઈએ છીએ, એની અંદર પોણો કપ જેટલી દળેલી ખાંડ, આ બંને વસ્તુને આપણે ખૂબ જ એટલે કે એકદમ હલકો કલર થઈ જાય ત્યાં સુધી ફેટવાની છે, અંદાજિત 5 મિનિટ સુધી। તમે જોઈ શકો છો કે એકદમ 5 મિનિટ પછી ફેટાઈ અને એનો કલર પણ આખો ચેન્જ થઈ ગયો છે। આગળની પ્રોસેસ કરીએ એ પહેલાં આપણે હું નાન ખટાઈ કડાઈમાં બનાવવાની છું, એટલે અહીંયા મેં એક કડાઈ લીધી છે, એની અંદર સ્ટેન્ડ મૂકી દીધું છે અને આપણે એને ઢાંકણ ઢાંકી અને અંદાજિત 7 મિનિટ સુધી રહેવા દેશું। ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરી લઈએ। અહીંયા હું એક ચારણી લઉં છું, એની અંદર 1 કપ મેંદો, 2 ચમચી રવો અથવા તો સોજી, 2 ચમચી ચણાનો લોટ અને અડધી ચમચીથી પણ ઓછો બેકિંગ પાવડર। જો તમારી પાસે બેકિંગ પાવડર ન હોય તો બેકિંગ સોડા પણ નાખી શકો છો। અડધી ચમચી ઇલાયચી પાવડર અને થોડું મીઠું, જે સ્વાદને બેલેન્સ કરે છે। હવે આપણે આ બધું જ આની અંદર ચાળી લેશું। બધી વસ્તુ આપણે અંદર ચાળી લીધી છે। હવે આપણે હલકા હાથે આની અંદર હાથથી જ મિક્સ કરીશું અને એક લોટ બાંધીશું। તમે જોઈ શકો છો કે આપણો લોટ એકદમ સરસ રેડી છે। જો પરફેક્ટ માપથી કરવામાં આવે તો પાછળથી ઘી પણ ઉમેરવું નથી પડતું, અને જો આવી રીતે ગોળા ન વળે એટલે કે બાઇન્ડિંગ ન આવે તો આપણે એની અંદર થોડું ઘી ઉમેરી શકીએ। આ રીતે આપણે એક ગોળા તૈયાર કરી લઈએ અને આની અંદર ઓવન નથી મૂકતા, એટલે મેં એક પ્લેટની અંદર ફોઇલ પેપર મૂક્યું છે અને એની અંદર ઘી પણ રેડી દીધું છે। મેં અહીંયા સ્ટીલની પ્લેટ જ લીધી છે, તમે સ્ટીલની અથવા તો એલ્યુમિનિયમની પ્લેટ લઈ શકો છો। તો પહેલાં આપણે આ રેડી કરી દઈએ, જે શેપ આપવો હોય એ આપણે આપી શકાય। ગોળા રેડી છે એટલે આપણે એને થોડુંક આ રીતે ઉપરથી થોડું પ્રેસ કરીશું અને અહીંયા હું પિસ્તા અને બદામ મૂકું છું। ગાર્નિશિંગમાં તમારે જે વસ્તુ લેવી હોય એ લઈ શકો છો। આપણી પ્લેટ રેડી છે અને અહીંયા પણ એકદમ સરસ હીટ આવી ગઈ છે। પ્લેટની અંદર આ જ રીતે ખુલ્લી મૂકવાની, કારણ કે તે ફૂલાશે। હવે આપણે આની અંદર 12 થી 15 મિનિટ માટે એને ઢાંકણ ઢાંકી અને થવા દઈએ। 15 મિનિટ થઈ ગઈ છે, આપણે હવે ચેક કરી લઈએ। તમે જોઈ શકો છો કે આપણી નાન ખટાઈ એકદમ સરસ રેડી છે। તમે જોઈ શકો જે અહીંયા તિરાડ પડે છે એટલે એનો મતલબ એવો કે આપણી નાન ખટાઈ એકદમ પરફેક્ટ બની છે। આ નાન ખટાઈને આપણે બહાર કાઢી લઈએ અને અહીંયા મેં બીજી રેડી કરીને રાખેલી છે, તો આપણે એને મૂકી દઈશું। ફરી આપણે જે મૂકેલી હતી એને પણ ચેક કરી લઈએ। તમે જોઈ શકો છો કે એ પણ આપણી બનીને રેડી છે। સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ। મેં અહીંયા જે પિસ્તા અને બદામનો ઉપયોગ કર્યો છે, અને અંદર તમે ફ્લેવર માટે જો ચોકલેટનો ઉપયોગ કરવો હોય તો ચોકલેટ પાવડર પણ નાખી શકાય છે। તો સર્વિંગ કરીએ। એકદમ ટેસ્ટી અને એકદમ સરસ
ક્રિસ્પી. હું તમને એક બતાવું પણ ખરી કે જોઈ શકો છો કે નીચે એકદમ ડાર્ક બ્રાઉન કલર આવી ગયો છે અને ઉપર એકદમ હલકો કલર પણ આવી ગયો છે. તો પરફેક્ટ માપથી બનાવશો તો તમારી પણ સરસ જ નાનખટાઈ બનશે. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું, લાઈક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું અને નવા વ્યૂઝર માટે કોમેન્ટ કરજો ખાસ કરીને. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.